મુશળધારે વરસ્યા પ્રભુ તોય અમે જન્મો જન્મના ધસ્યા. શબ્દે શબ્દે સાતા આપે એવી તમારી વાણી, એ વાણીની પાવનતાની અમે કદી ના પીછાણી. તમે તો અમૃત રૂપે વરસ્યા તોય અમે જન્મો જન્મના ધસ્યા. હે પ્રભુ, હે પરમાત્મા, વરસવું છે તારે અને મુજને હૃદયની અંદર એવી આનંદ અને શાંતિની અનુભૂતિ થાય કે તારું ચરણ અને તારું શરણ એ એટલું સાક્ષાત અને શાશ્વત છે. એની સમજ મને છે, છતાં પણ અજ્ઞાન રૂપી અંધકારમાં અને સંસારની આ મોહમાયની જાળમાં હું એવો જકડાયો છું ને ફસાયો છું. પ્રભુ પાસે નિષ્કામ પ્રાર્થના કરવી નહીં. પ્રભુએ આપણી લાયકાત કરતા પણ આપણને વધારે આપ્યું છે. બસ પ્રભુ જે માત્ર આ જ જન્મનું છે એની આટલી બધી જીજીવિષા કે આકાંક્ષા શા માટે? આ ભવ મળી, આ પરભવ મળજો પ્રભુ. તમે તો મને ભવ મળજો. મારે પરભવનું પણ ભાથું બાંધવાનું છે. કારણ કંઈ પણ હું ભૌતિક સુખ સાધન સગવડ ભેગી કરીશ એ માત્ર અહીંનું અહીં જ રહેવાનું છે. માટે જ કવિએ લખ્યું કે તમે મન મૂકીને વસ્યા તોય અમે જન્મો જન્મના ધસ્યા. સ્નેહની ગંગા તમે બગાવી જીવન દે મને કરવા પ્રેમની જ્યોતિ તમે જલાવી આત્મનું જન કરવારો આત્મનું જન કરવા તમે મન મૂકીને વરસ્યા અમે જન્મો જન્મના ધસ્યા. તમે મુશળધારે વરસ્યા જન્મો જન્મના ધસ્યા. તમે મન મૂકીને આકાશમાં એક પંખી સતત નિર્ભય બની ઉડી રહ્યું હોય, એક ક્ષણ માટે વિચાર કરું, એક ક્ષણ માટે કલ્પના કરું કે અચાનક કાં તો એ પંખી પિંજરે પુરાય છે અથવા તો કોઈ એને લાવીને પિંજરામાં પૂરી દે છે. હવે પંખી ઈચ્છે છે પિંજરાના બંધનમાંથી છૂટવા માટે. કારણ જગતના કોઈ પણ પંખીને ક્યારે પણ સોના, રૂપાનું, હીરા, ફરના, નીલમ, માણેક ઘડેલું ગમે તેવું પિંજરું આપણું પણ ગમતું નથી. પંખી ઈચ્છે છે પિંજરાના બંધનમાંથી છૂટવા માટે પોતાને સ્વતંત્રતાનું સ્થાન જોઈએ છે. પોતે મુક્ત ગગનમાં વિહાર કરી શકે એવું મરજીનું એને સ્થાન જોઈએ છે.
પંખી માટે પિંજરું એ ભાડાનું મકાન છે અને પિંજરા માટે પંખી એ થોડાક સમયનો ભાડુઆત છે. પંખી અને પિંજરાની વાતથી કવિ જીવ અને શરીર વચ્ચેની વાતને સમજાવે છે. જીવ પણ એક શરીરને છોડી કર્મને આધીન જે નવું શરીર મળે તેને ધારણ કરે છે. ત્યારે કવિ કહે છે, અંજળ પાણી પૂરા થયા અમે મુદ્દતના મહેમાન હતા. ઘરના ઘર તો દૂર સુદૂર, આ બધા જ ભાડાના મકાન હતા. આ એક પદ પછી જેમને પોતાની વાણી રજૂ કરવી છે, સદગતને માટે તેમના માટે સમય છે, તો આપ તૈયાર રહેજો. પંખીડાની આપી જૂનો લાગે બહુ સમજતો પંખી શબ્દ અને સુર દ્વારા કે હૃદયના અનેક ભાવોથી અંતરમાં ચાલતી ઉર્મિઓથી
સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ, પણ આ ખોટ ક્યારેય પૂરી શકાય એમ નથી. આ પ્રાર્થના, આ ભક્તિ, એનું કોઈ વિરામ નથી, સતત ચાલ્યા જ કરે છે. સમય છે અત્યારે કે જેમને પોતાના સ્વજન માટે, પોતાના મિત્ર માટે, પોતાના સંબંધી માટે કંઈ પણ રજૂઆત કરવી હોય, પોતાની વાણીમાં, પોતાના શબ્દોમાં, કે એની સાથે વિતાવેલી સ્મૃતિને વાગોળવી હોય, તો અવસર છે અહીંયા, તો જરૂરથી પધારજો. અને આપણે ખૂબ શાંતિથી એ સ્વજનને, એ વ્યક્તિને સાંભળીશું કે જેઓ સદગત માટે બે શબ્દ આપણી વચ્ચે કહી રહ્યા હોય. સદગતના માનમાં અનેક શોક સંદેશાઓ છે. એમાંનો આ શોક સંદેશો પદ્મરત્ન શ્રી મહારાજ સાહેબનો છે. ધર્મપ્રેમી, સુશ્રાવક એવા નિમેશભાઈ શાહ. શ્રદ્ધાંજલિ. સારા કર્મની સુગંધ સદાય રહેશે, મીઠી વાણી હંમેશા યાદ રહેશે. દેહ ભલે અદૃશ્ય થયો, પરંતુ તમારી યાદ સૌની સાથે રહેશે. પદ્મરત્ન સુરીના ધર્મલાભ સાથે સરસ જણાવવાનું કે જૈન કુળમાં જન્મ લઈને માતા પિતાના સંસ્કારો નો પ્રકાશ કરી માનવ જીવનને સફળ કરવા માટે નિમેશભાઈની મૃદુતા, એમની આરાધના, એમના ગુણો યાદ કરી તેટલા ઓછા છે. નિમેશભાઈનું આત્મા જ્યાં હોય ત્યાંથી પરિવાર પર કૃપા વરસાવતા રહે અને એમના જીવનમાંથી એકાદ ગુણ પણ આપણા સૌના જીવનમાં આવે એવા મંગલ આશીર્વાદ. ધર્મ ભાવનામાં વૃદ્ધિ કરશો અને તબિયત સાચવશો. એ જ રીતે પદ્મ રત્ન સુરીના ધર્મલાભ, જેમને પોતાની વાચા, પોતાની વાણી રજૂ કરવી છે, તો તેમને વિનંતી કે આવી વધારશો. મારું નામ નીતિન શાહ, વિનીતાબેનનો મોટો ભાઈ. મેં નિમેશભાઈ સાથે એટલા સરસ ટાઈમ ગવાયા છે કે આજે બધા યાદ કરવું કે લાગે કે કેમ આટલા જલ્દી, કેમ એકને. અને આ પ્રશ્નનો ઉત્તર મારા મનમાં કેટલા ટાઈમથી ચાલી રહ્યો હતો. જ્યારે મને આ ન્યૂઝ મળ્યા એમના, ત્યારે અમેરિકાથી હું પ્લેનમાં બેસતો તો 24 કલાક એનો આન્સર ગોતતો હતો, કેમ હમણાં, કેમ એમને. અને કાંઈ આન્સર આવતો નહોતો. જ્યારે હું બરોડા પહોંચ્યો